નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બે આગાહી ગુજરાતમાં ભૂકા બોલાવશે, વાવાઝોડાની પણ શક્યતા। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી એક વખત ભૂકા બોલાવશે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે। તો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। બીજા સૌથી મોટા સમાચાર, નબળી કાર્યક્ષમતાવાળા કર્મચારીઓ ઉપર વય નિવૃત્તિની લટકતી તલવાર। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં મોટી દુર્ઘટનાઓ બની છે, જેમાં મોરબી ઝૂલતા બ્રિજ, હરણી બોટ કાંડ અને પછી રાજકોટ અગ્નિકાંડની ઘટનાઓનો સમાવેશ થાય છે। તો ગુજરાત હાઈકોર્ટે આ અંગે સરકારની જાટાકણી પણ કાઢી છે। તો હવે રાજ્ય સરકાર નવો નિર્ણય લીધો છે, જેમાં 50 થી વધુ ઉંમરના એડમિનિસ્ટ્રેટિવ કર્મચારીઓ ઉપર કામ કરવાની ક્ષમતાના માપદંડ ઉપર વહેલા નિવૃત્ત કરી દેવાની તલવાર લટકાવી દીધી છે। તો દોસ્તો, તમારું શું કહેવું છે કે આવા કર્મચારીઓને નિવૃત્ત કરવા જોઈએ કે નહીં? ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, જૂના શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર। જ્યાં દોસ્તો જૂના શિક્ષકોની ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર મળ્યા છે। તો શિક્ષણ વિભાગ દ્વારા સૂચનો જાહેર કરાય છે, જે અંતર્ગત જૂના શિક્ષકોની ભરતીની પ્રક્રિયામાં જૂના શિક્ષકો અને શિક્ષણ સહાયકોનો રેશિયો 1:3 રહેશે। તો શિક્ષણ વિભાગની હસ્તકની ગ્રાન્ટેડ શાળાઓમાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકેની અરજી કરી શકશે। તો ભરતીની પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, સિરામિક ઉદ્યોગોમાં ભયંકર મંદીનો માહોલ। તો વિશ્વમાં ખૂણે ખૂણે મોરબી સિરામિક ઉદ્યોગો માટે જાણીતું છે। તો વિશ્વ ફલક ઉપર સિરામિકની માંગમાં ઘટાડો થતાં મોરબીના સિરામિક ઉદ્યોગો ઉપર કાળા વાદળો છવાયેલા છે। તો મળતી માહિતી અનુસાર મંદીના કારણે અત્યાર સુધીમાં 200 જેટલા કારખાનાને તાળા લાગી ગયા છે અને હવે નજીકના જ ભવિષ્યમાં બીજા 150 કરતાં વધારે કારખાનાઓને તાળા લાગશે। તો વિદેશમાં નિકાસ અટકી જતા મોરબીના સિરામિક ઉદ્યોગોના માલિકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે મોટો નિર્ણય। જ્યાં દોસ્તો પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો નિર્ણય પ્રમાણે હવે 5 વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લામાં નોકરી કરનાર પીઆઈ અથવા તો પીએસઆઈ તે ઝોનના જિલ્લામાં કે નજીકના જિલ્લાઓમાં હવેથી બદલી કરી શકાશે નહીં। તો આ ઉપરાંત 5 વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક ઉપર ધ્યાનમાં લેવા સ્પષ્ટપણે નિર્દેશો કરવામાં આવ્યા છે। ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વાયનાડ દુર્ઘટનાનો મૃત્યુઆંક 293 પહોંચ્યો છે। તો હજુ પણ 240 કરતાં વધારે લોકો લાપતા છે। તો રેસ્ક્યુ પણ પૂરું થઈ ગયું છે। તો કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 293 પર પહોંચી ગયો છે। તો 130 કરતાં વધારે લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર માટે છે, જ્યારે 240 કરતાં વધારે લોકો સતત ત્રીજા દિવસે પણ ગુમ છે। તો હવામાન વિભાગે આજે પણ ફરી એકવાર વાયનાડમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। તો સાથે જ કેટલીક જગ્યાએ ભૂસ્ખલનનો પણ ભય વ્યક્ત કર્યો છે। તો આ તરફ સેનાએ પણ કહ્યું છે કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે। તો હવે માત્ર મૃતદેહોને શોધવાનું કાર્ય શરૂ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, વરસાદ ભૂસ્ખલન બાદ હવે હિમાચલ પ્રદેશમાં ભૂકંપ પણ છે। જ્યાં દોસ્તો હિમાચલ પ્રદેશમાં જાણે પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તો પહેલા વાદળ ફાટવાથી ભારે વરસાદ, ભૂસ્ખલન અને હવે ભૂકંપ પણ આવ્યો છે। તો વરસાદી આફતો વચ્ચે હિમાચલ પ્રદેશની સ્પીતિમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા। તો ગઈકાલે સવારમાં જ લાહોર તેમજ સ્પીતિમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તો ભૂકંપની તીવ્રતા 3.2 ની માપવામાં આવી છે। તો ભૂકંપથી જાનમાલના કોઈ પણ નુકસાનના સમાચાર નથી, જો કે વરસાદથી પણ ભારે તારાજી સર્જાઈ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, રૂપિયા 2000ની નોટને લઈને આવ્યું મોટું અપડેટ। જ્યાં દોસ્તો ભારતીય રિઝર્વ બેન્કે રૂપિયા 2000ની નોટને લઈને મોટું અપડેટ આપ્યું છે। તો 19 મે 2023ના રોજ આરબીઆઈ દ્વારા
₹2000ની ચલણી નોટ ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી। તો આ જાહેરાત બાદ અત્યાર સુધીમાં ₹2000ની લગભગ 98% નોટો પરત આવી છે। તો આરબીઆઈ અનુસાર હવે માત્ર 7,409 કરોડ રૂપિયાની નોટ માર્કેટમાં છે। તો આરબીઆઈ દ્વારા હજુ પણ ₹2000ની નોટ પરત લેવામાં આવી રહી છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ડેમ થયો ઓવરફ્લો। તો 24 જેટલા ગામને એલર્ટ અપાયું છે। જ્યાં દોસ્તો રાજ્યમાં ચોમાસું જામ્યું છે। તો વરસાદની તોફાની બેટિંગ જોતા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જળાશયો પણ છલકાઈ ગયા છે। તો વાંદાનો જૂજ ડેમ ઓવરફ્લો થતા 24 જેટલા ગામોને એલર્ટ અપાયું છે। તો હાલમાં ડેમની સપાટી 167.55 મીટર સુધી પહોંચી ગઈ છે। તો ડેમમાં 84.650 પાણીની આવક નોંધાઈ રહી છે। તો એક તરફ ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી છે, તો બીજી તરફ નદી કિનારાના લોકોમાં ભયનો માહોલ પણ છવાયેલો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હવે ઘરેલુ હિંસાના કેસોમાં વોઇસ રેકોર્ડિંગ પણ એક પુરાવો ગણાશે। જ્યાં દોસ્તો ગુજરાત હાઈકોર્ટનો ઘરેલુ હિંસાને લઈને ખૂબ જ મોટો ચુકાદો આપ્યો છે। તો ઉલ્લેખનીય છે કે રેકોર્ડિંગનો અવાજ ઓરિજિનલ હોવાની સાબિતી આપવી પડશે। તો અવાજ ઉપરથી વ્યક્તિની ઓળખ શક્ય હશે તો પુરાવો માન્ય ગણાશે। ત્યારે અત્યાર સુધીમાં વોઇસ રેકોર્ડિંગનો આધારભૂત પુરાવો ગણવામાં આવતો ન હતો। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે ઘટાડા સાથે શેરબજાર બંધ થયું હતું। તો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશન્સમાં શેરબજાર તીવ્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું। તો સેન્સેક્સમાં 886 પોઈન્ટ ઘટીને 80,982 પોઈન્ટ ઉપર, જ્યારે નિફ્ટીમાં પણ 311 પોઈન્ટના ઘટાડા સાથે 24,699 પોઈન્ટ ઉપર બંધ થયો હતો। તો શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે। તો બીએસઈ ઉપર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને ₹457.23 લાખ કરોડ થયું છે, જે ગત સત્રમાં ₹461.62 લાખ કરોડ હતું, જ્યારે ગઈકાલે રોકાણકારોના ₹4.39 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર એએમસીની ઝોન ઓફિસે બેનરો લાગ્યા બેનરો। જ્યાં દોસ્તો અમદાવાદમાં આવાસના 1300 જેટલા મકાનો બનાવવામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા ન હોવાનો મામલો સામે આવ્યો છે। તો ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેના બેનરો મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસે લગાવવામાં આવ્યા છે। તો જેપી ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ આવાસ યોજનાના મકાનો બનાવ્યા છે। જોકે તેમના ઉપર આક્ષેપ છે કે ત્યાં નાના મકાનો બનાવવામાં આવ્યા છે, તેમજ પેવર બ્લોક નાખવા પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો કરાયા છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં આવે તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને બનાવ્યો નવો રેકોર્ડ। જ્યાં દોસ્તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવું ખૂબ જ સરળ બની ગયું છે। તો આવી સ્થિતિમાં તે લોકોમાં વ્યવહારોનું ખૂબ જ લોકપ્રિય માધ્યમ પણ બની ગયું છે। તેની અસર જુલાઈના પેમેન્ટના આંકડા ઉપર પણ જોવા મળી રહી છે। તો જુલાઈમાં યુપીઆઈ વ્યવહારોએ નવો રેકોર્ડ બનાવ્યો છે। તો જુલાઈ મહિનામાં યુપીઆઈ દ્વારા 1444 કરોડના ટ્રાન્ઝેક્શનો થયા છે। તો આના દ્વારા 20.64 લાખ કરોડ રૂપિયાની રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બુલેટ ટ્રેનને લઈને રેલવે મંત્રીનો જવાબ। જ્યાં દોસ્તો રાજ્યસભામાં ગઈકાલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને બુલેટ ટ્રેનને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। તો જવાબમાં તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનને કામકાજ તેજ ગતિએ ચાલી રહ્યું છે। તો લગભગ 320 કિલોમીટરનો રૂટ તૈયાર થઈ ગયો છે। ત્યારે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ઘણો જટિલ હોય છે, તો ઘણી બાબતોને ધ્યાનમાં રાખવાની પણ હોય છે। તો પહેલી ટ્રેન મુંબઈથી અમદાવાદની વચ્ચે દોડશે। તો તેના ભાડા અંગે રેલવે મંત્રીએ કહ્યું કે મેટ્રોની જેમ જ બુલેટ ટ્રેનોમાં કોઈ ક્લાસ ડિસાઇડ નહીં હોય। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લાખો ભારતીયોએ છોડી દીધી છે તેમની નાગરિકતા। જ્યાં દોસ્તો સંસદમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। તો ગયા વર્ષે 2.1 લાખ ભારતીયોએ દેશની નાગરિકતા છોડી છે। તો ભારતીય નાગરિકત્વ છોડનાર નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે। તો 2023 પહેલા 2022માં 2.25 લાખ, 2021માં 1.63 લાખ, 2020માં 85,256 તેમજ 2019માં 1.44 લાખ ભારતીય નાગરિકોએ ભારતીય નાગરિકત્વ છોડી દીધું છે। તો આમ છેલ્લા 4 વર્ષમાં લગભગ 4.5 લાખ લોકો કરતાં વધારે ભારતીય નાગરિકત્વ છોડી દીધું છે।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એક સિસ્ટમ સક્રિય થતા 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આજથી તે ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે। તો ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જ્યારે દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે।